Explore yourself back-to-back online classes live from Puravjit sir. आज ही सब्सक्राइब करें स्मार्ट क्लासेस गांधीनगर ऑनलाइन स्टडी। ગરીબી ઉદ્ભવવાના કારણો, ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ, ગરીબી નિવારણ કાર્યક્રમ। ગરીબી ઉદ્ભવવાના કારણો, ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે। ચાલો આપણે તેના કારણો ચકાસીએ। કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ, ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવ, જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાના કારણે બિન ઉત્પાદકીય દેવું, નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બનવું તથા સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ન ઉઠાવી શકવાની અક્ષમતા, આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવી, રોકડિયા પાકોને પ્રોત્સાહન મળતા ખાદ્ય પાકોનું ઘટેલું ઉત્પાદન, અનાજ કઠોળ વગેરેની અછત સર્જાતા ભાવો વધતા બે ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવું, આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગવી, ખેતીની આવક ઘટવી, કુટીર અને લઘુ ઉદ્યોગો પડી ભાંગતા સ્થળાંતરની સ્થિતિ ઉદ્ભવવી, ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બનતા સ્થિર આવકમાં આરોગ્ય વિષયક ખર્ચા વધવા, ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો પડી ભાંગતા બેકારીમાં વધારો થવો, વસ્તી દર વધવો, મૃત્યુ દરમાં ઘટાડો થતા સરેરાશ આયુષ્યમાં વધારો થવો, શ્રમની કુલ માંગ કરતા શ્રમનો પુરવઠો બેકારી વધવી, રોજિંદી જીવન જરૂરિયાતોની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધતા જીવન ધોરણ કથળતા ગરીબાઈમાં વધારો થવો। ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ, શરૂઆતથી લઈને ભારતની અત્યાર સુધી 11 પંચવર્ષીય યોજના પૂરી થઈ છે। ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે। ભારતીય અર્થતંત્રના મૂળિયા ગામડામાં જ છે। ગામડું એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે। તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચવાની ખાસ જરૂર હતી। ભારતનો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે। તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોનો વિકાસ પર વિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે। એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે।
એ આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોર આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીનધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે. રોજગારીની તકોની સર્જન સાથે રોજગારી વધતા આવક વધશે અને ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂત કે જમીનદાર જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદમાં દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા, ગરીબો વધુ ગરીબ બન્યા. 2. સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતોની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની મોજ શોખની, ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતોની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ચીજવસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ સુધરી શકે એવા પ્રયાસો હાથ ધરાયા. 3. ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા, ખેત મજૂરો કે ગણોત્યાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. 4. સરકાર કૃષિ અને કૃષિ આધારિત અન્ય ઉદ્યોગો પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો તથા સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય જેવા કે હાથશાળ જેવા ધંધા ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી આર્થિક સહાય આપી. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકોનું સર્જન કર્યું. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા
જેથી તેમનામાં રોજગારીલક્ષી ક્ષમતાનો વિકાસ થાય. આવકની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અને કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. 5. સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા. પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેર પર વસ્તીનું ભારણ ઘટે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી. યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. ગરીબી નિવારણ કાર્યક્રમ. ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમ કે યોજનાને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય છે. 1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. 2. સ્વરોજગારીના કાર્યક્રમો. 3. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો. 4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. 5. શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. હાલમાં આ 5 ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે જાણીએ. 1. કૃષિ વિકાસ અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોના કાર્યોમાં જોડાઈને સીધી આવક મળી શકે અને ગરીબોની સ્થિતિ સુધરી શકે એ મુખ્ય હેતુ છે. 1. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા
મધ્યમ કદના ચેક ડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 2. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજનાનું સાર ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોમાંથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી. ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી છે. 3. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી, હયાત કેનાલ માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો, તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વન રોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ ઉગાડવા જેવા નવીનીકરણ અને ચેક ડેમનો પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપ સહાય કરવામાં આવે છે. રાજ્ય સરકારે ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતર સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરી છે અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. 4. ઈ-નામ યોજના. આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે. આમ કૃષિ વિકાસ અને ખેડૂતની મહેનતનું મહત્તમ વળતર મળે અને તે ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે તે આ યોજનાનો હેતુ છે. 2. ગ્રામોદયથી ભારત ઉદય. આ કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓની નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા સહાય, અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, જમીનનો સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી ખેતીમાં યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસિડી રૂપે સહાય, પાણીની ટાંકીના નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા, કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી, પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ, જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાંપ દૂર કરીને ઊંડા કરવા, મોટા કરવા, ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ તથા લંબાઈમાં વધારો કરવો, જલ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેક ડેમોનું રિપેરિંગ
અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજના દ્વારા કર્યો છે. 3. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના રાત દિવસ સતત વીજળીનો પુરવઠો ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે પૂરો પાડવો, દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવી છે. 4. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. 5. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા ફીમાં સહાય, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ આ યોજનાનો હેતુ છે. 6. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ યોજના હેઠળ રસ્તાના કામોનું આયોજન કરવું, એકબીજા સાથે સડક માર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહેવું તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપવી, શૌચાલય બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. 7. મા અન્નપૂર્ણા યોજના. આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબો અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2 પ્રતિ કિલો, ચોખા ₹3 પ્રતિ કિલોના ભાવે વાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.62 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે, જેથી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચશે. જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવાનો હેતુ છે. 8. સાંસદ આદર્શ ગ્રામ યોજના. આ યોજના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસભર આદર્શ ગામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું, સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા, માનવ વિકાસમાં વધારો કરવો જેવા ઉમદા હેતુઓ રહેલા છે. 9. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના.
મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ ના સૂત્ર સાથેની ખૂબ જ લોકપ્રિય યોજના, જેમાં રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના 18 વર્ષથી ઉપરના સભ્યો શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે, જેમાં સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે. જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. અહીં ગ્રામ વિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કૂવા, જમીન સમથળ કરવાના કાર્યો, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરી કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરી માટેના શેડ, માછલી સુકવણી યાર્ડ, કેનાલ સફાઈ, જળ સંગ્રહના કાર્યો, રસ્તાના મનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંહેધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ છે. 10. મિશન મંગલમ. આ યોજના દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગના વિકાસ થકી રોજગારી પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 11. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. આ યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે. 12. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજના. આ યોજનામાં ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. 13. બાજપાઈ બેંકેબલ યોજના. શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18 થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે. 14. એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સના નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે, જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય.